જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં આઉટસોર્સિંગ ટેન્ડરમાં પરિવારવાદનો હવે આરોપ લાગ્યો છે। અરજદાર મનોજ ચુડાસમાએ પ્રક્રિયામાં 200 એજન્સીઓએ ભાગ લીધો હોવા છતાં વીસી વીપી ચોવટિયાએ પુત્રવધુને ટેન્ડર અપાયાનો આરોપ લગાવ્યો છે। આઉટસોર્સિંગ કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, તેમાં 200 જેટલી એજન્સીએ ભાગ લીધો હતો। તેમ છતાં અમદાવાદની જેપી વેન્ચર કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું। હાલ તો સમગ્ર મામલે અરજદારે અરજી કરી છે। જો કે કૃષિ યુનિવર્સિટીના વીસી વીપી ચોવટિયાનો એબીપી અસ્મિતાએ ટેલિફોનિક માધ્યમથી સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો અને તેઓએ દાવો કર્યો કે ટેન્ડર આપવાનો નિર્ણય કોલેજ કમિટીનો હોય છે। તો પરિવારવાદનો આરોપ લાગ્યો છે। અરજદારે પરિવારવાદ મુદ્દે પીએમઓમાં પણ અરજી કરી છે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં વિવાદ સર્જાયો, ટેન્ડર મુદ્દે વિવાદ સર્જાયો હતો। આ સાથે જ જે આરોપ લાગ્યો છે તેના પર સ્પષ્ટતા કરતા જે સંચાલક હતા તેઓએ કહ્યું હતું કે ટેન્ડર પ્રક્રિયા છે તે કોઈ મારા હાથમાં નથી હોતી, ટેન્ડર આપવાનો નિર્ણય કોલેજ કમિટીનો હોય છે। 200 એજન્સીઓએ ભાગ લીધો હતો, તેમ છતાં માન્યતાને ટેન્ડર આપી દેવામાં આવ્યું હોય, પુત્રવધુને વાઇસ ચાન્સેલરે ટેન્ડર આપ્યું હોય તે પ્રકારનો આરોપ લાગ્યો હતો। ત્યારે વાઇસ ચાન્સેલરે એબીપી અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે ટેન્ડર આપવાનો નિર્ણય કોલેજ કમિટીનો હોય છે। તો અરજદારે પરિવાર મુદ્દે પીએમઓમાં અરજી કરી છે। જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કે જે હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહે છે, ત્યારે વધુ એક વિવાદ જે છે તે વિવાદ સામે આવ્યો છે। અરજદાર મનોજ ચુડાસમાએ પ્રક્રિયામાં 200 એજન્સીઓએ ભાગ લીધો હોવા છતાં વીસી વીપી ચોવટિયાએ પુત્રવધુને ટેન્ડર આપી દીધું છે તે પ્રકારનો આરોપ લાગ્યો। આઉટસોર્સિંગ કરવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને તેમાં 200 જેટલી એજન્સીઓએ ભાગ પણ લીધો હતો। તેમ છતાં અમદાવાદની જેપી વેન્ચર કંપનીને ટેન્ડર આપી દેવામાં આવ્યું।